હેલો દોસ્તો, મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપનું જે મેરિટ લિસ્ટ છે એ તો બહાર પડી ચૂક્યું છે, પણ એની રજિસ્ટ્રેશન પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ છે। અને હા, શાળા પસંદગી એટલે કે જે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા છે એ પણ ચાલુ થઈ જવાની છે નેક્સ્ટ ડેથી, એટલે કે આજે થાય છે 10 તારીખ થઈ છે ને 11 તારીખના રોજથી ચાલુ થવાની છે। પૂરી ક્યાર સુધીમાં થશે તો 15 તારીખ સુધી, 15 મે એટલે કે 15/5 સુધીમાં પૂરી થશે। કદાચ બની શકે 1-2 દિવસ કદાચ આપી શકે, એવું બની શકે, ઘણાને ખબર ના હોય। બરાબર, મારા પર કોમેન્ટ આવી એટલે મને કે એવું હતું કે કદાચ આ લોકોને, આ મિત્રોને ખબર હશે, બરાબર। પણ પછી મને એમ વિચાર થયો કે ચલો આની પર એક વિડીયો બનાવી દઈએ અને એમને આઈડિયા આવી જાય કે ખરેખર શું પ્રોસેસ છે, કેટલી ઝડપી કરવા પડે એવી છે, શું વિગત છે, બરાબર। હવે આ જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે શું ને એનાથી ફાયદો શું થાય છે એ મેઇન પ્રોબ્લેમ છે। તો એની અંદર પહેલાં તો એ છે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ છે એની અંદર જે વિદ્યાર્થી પાસ થાય છે ને મેરિટમાં આવશે, એટલે કે કેટલા વિદ્યાર્થી મેરિટમાં આવશે, તો આ મેં જે પીડીએફ તમને બતાવી રહ્યો છું, આ 111 નંબર પહેલા નંબરના છે, બરાબર। તો આની અંદર જે પાસ થયેલા વિદ્યાર્થીઓ છે આખી યાદી બનેલી છે અને સમથિંગ 84,544 કે સમથિંગ 84,000ની ઉપર, બરાબર, એટલા વિદ્યાર્થીઓની યાદી છે। હવે મતલબ એવો છે કે આ 84,000 જેટલા વિદ્યાર્થી છે બધા શું સ્કોલરશિપ મેળવવા માટે એલિજિબલ છે એવું છે? તો ના, આ જે પાસ થયેલા છે એ ઉમેદવારો છે, બરાબર। તો આની અંદર કેટલા વિદ્યાર્થીઓને મેરિટની અંદર સમાવેશ કરવામાં આવશે? તો અલગ અલગ જગ્યાની અંદરથી અલગ અલગ એને સમાવેશ કરવામાં આવશે। તો એની અંદર દેખવા જઈએ તો એની અંદર 25,000 જેટલા સમાવેશ કરવામાં આવશે। કેટલા? 25,000 જેટલા। તો તમને થશે કે સર હવે 25,000 જેટલા, તો કોઈક જિલ્લાની અંદર ઘણા બધા વિદ્યાર્થીઓ પસંદ થયા, બરાબર, એટલે કે કોઈક જિલ્લાની અંદર હોશિયાર વિદ્યાર્થીઓની સંખ્યા વધી પણ જાય, 2,000, 3,000, 5,000 પણ વધી જાય, એવું કંઈ બને ના હે। અને કોઈકમાં 200, 300 કે 50 પણ બની શકે, આવું પણ બની શકે। તો આવું ઇન્ટરેસ્ટ ના એ કરતા હોય કે ગમે તે કોઈ કારણસર કે ગમે તે, તો હવે આની અંદર આવું બને કેમ છે? તો આની અંદર જે સંખ્યા છે એ તમારી પછી ડિસ્ટ્રિક્ટ વાઇઝ અને પછી બ્લોક વાઇઝ વિભાજન થતું હોય છે અને એની અંદરથી પછી આને તમને યોજનાનો લાભ આપવા માટે, એટલે દરેક જગ્યાનું મેરિટ છે એ સરખું રહેશે એવું કંઈક ચોક્કસ નથી એમ કે આટલા પણ કેવું છે કે જિલ્લા વાઇઝ એમનું મેરિટ અલગ અલગ રહેશે, બરાબર। હવે એની અંદર તમારું નામ આવ્યું છે કે નહીં આવ્યું કે શું છે એ તમે જ્યારે તમારો આ જે 18 આંકડાનો નંબર છે ને એ 18 આંકડાનો નંબર છે નાખીને તમે એની અંદર રજિસ્ટ્રેશન કરશો પછી જ ખબર પડશે। હવે રજિસ્ટ્રેશન કરવા માટેની પ્રોસેસ શું છે એ, હા, તમને ચિંતા ન કરતા આ પીડીએફ છે હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, 84,000 વિદ્યાર્થીઓની, એમાંથી તમે તમારું નામ ખોલી શકો છો। કદાચ તમને ખબર ના પડી હોય તો તમે આસાનીથી તમારું નામ ખોલી શકો છો અને રજિસ્ટ્રેશન કરવાનું ચૂકતા નહીં, બરાબર। કેમ કે જેટલા ઊંઘી રહેશે એ ઊંઘી જ રહેશે અને જે જાગતા હશે એ ફાવશે, બરાબર। કેમ કે આની અંદર કેવું છે, સ્કોલરશિપ દેખવા જઈએ ને તો 9મા ધોરણથી માંડીને 12મા ધોરણ સુધી તમને કેટલા રૂપિયા મળવાના છે? 94,000ની પ્લસ, એટલે કે 1 લાખની આજુબાજુ તમને 94,000ની આસપાસ તમને સ્કોલરશિપ મળવાની છે। જો તમે સ્કોલરશિપવાળું બટન નથી પસંદ કરતા તો તમારું બાળક છે આદર્શ નિવાસી શાળાની અંદર ભણશે, બરાબર। આદર્શ નિવાસી શાળાની અંદર 9થી 12 સુધી ફ્રી ઓફ ભણશે। હવે 9થી 12 સુધી ફ્રી ઓફ ભણશે તો એની અંદર તમે એમ કહેશો કે સર પછી સ્કોલરશિપ મળશે? ના ભાઈ, તે પછી ના મળે, કેમ કે આ એક યોજનાનો ભાગ છે, બરાબર। એટલે તમારે આદર્શ નિવાસી શાળામાં પણ ભણવું છે ને અમારે 94,000 પણ જોઈએ છે, તો આ વાત ખોટી છે, એટલે તમને નહીં મળે। તો તમે એમ કહેશો કે સર આદર્શ નિવાસી શાળાની અંદર સાહેબ આર્ટ્સ છે કે સાયન્સ છે કે કોમર્સ છે, કઈ સ્ટ્રીમ હોઈ શકે? તો અત્યારે કેવું છે કે 9થી 10 સુધી તો કોમન હોય છે, તો આપણને બધાને ખબર જ છે, બરાબર। પણ જ્યાં દેખવા જઈએ તો મેક્ઝિમમ જે આદર્શ નિવાસી શાળાઓ છે એની અંદર 11-12 છે ત્યાં સાયન્સને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે, બરાબર। એટલે કે મોટે ભાગે વિદ્યાર્થીઓ સાયન્સની અંદર કન્વર્ટ થતા હોય છે એન્ડ ઇંગ્લિશ મીડિયમ થતું હોય છે, બરાબર। આવી બધું પ્રોસેસ થતી હોય છે। એટલે ઘણી વખત આ વિદ્યાર્થી આદર્શ નિવાસીની અંદર જાય ને પછી 10મા પછી ઘણા ભાગવાની કોશિશ કરતા હોય છે, ઘણા ભાગી પણ જાય છે, પણ એવું કશું કરવાનું નહીં, આની અંદર ટકી જશે તો ફાયદામાં જ છો। ગુજરાતી મીડિયમ પણ છે, એવું કશું નથી કે ઇંગ્લિશ મીડિયમ થઈ જશે, ડરી ના જતા, બરાબર। એમાં આપણે માધ્યમ પસંદ કરવાનું આવે, બાંહેધરી પત્ર વાલી જોડે લખાઈ લેવામાં આવે કે ભાઈ તમારું બાળક છે આ પ્રકારના એમાં ટકશે, જો ઇંગ્લિશ મીડિયમ લે તો પછી કે ભાઈ આ બાળકને ભણાવવાનો સહકાર આપવાની, સપોર્ટ કરવાની જવાબદારી આપણી રહેશે, વગેરે વગેરે, બરાબર। હું પણ થોડું ધ્યાન આપીશ એવું આપણે અંદર આવે લખેલું હોય એટલે આપણે સહી કરી દેવાનું રહે, બાકી કશું હોતું નથી, બરાબર। તો આની અંદર તમારે આ છે। હવે કોમર્સની વાત, તો કોમર્સ તો મને ધ્યાનમાં આવતું નથી, બરાબર, હોઈ શકે કોમર્સ, પણ આર્ટ્સ અને સાયન્સ તો પાક્કું છે। હવે વાત આવી છે કે સર
આના પછી બીજો શું ફાયદો થાય તો તમે આ જો પહેલો નંબર નથી લેવા માંગતા, બીજો નંબર નથી લેવા માંગતા, તો ત્રીજો નંબર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, જેને તમે રક્ષા શક્તિ શાળા કહો છો, કે જેના માટે અત્યારે CETના વિદ્યાર્થીઓ માથા કૂટીને રડે છે. પાસ થયેલા સારા ઘણા એવા ઉમેદવારો છે કે ભાઈ અમારે 70 માર્ક્સ આવેલા છે, અમારે રક્ષા શક્તિમાં એડમિશન લેવું છે, પણ રક્ષા શક્તિમાં એડમિશન લઈને એમણે ખોટી શાળા પસંદ કરી લીધી, એટલે કે જ્યાં ડિમાન્ડ વધારે છે એ શાળા પસંદ કરી લીધી, તો પછી વિદ્યાર્થી ફસાઈ જાય છે અને ત્યાં પછી બહાર આવી જાય છે રેસમાંથી. હવે તમારે તો અહીંયાથી સીધી જ તમને અહીંયાથી કૂદકો મારવા મળે છે, બરાબર. એટલે તમારે 6ઠું 7મું 8મું કોઈ કરવાનું નથી, સીધા 9મામાં તમને રક્ષા શક્તિમાં એડમિશન મળે છે, તો તમે ત્યાં મેળવી શકો છો, બરાબર. એટલે આ પ્રશ્ન છે, એટલે કે એ પણ ફાયદો છે. રક્ષા શક્તિ એટલે કે ડિફેન્સ સર્વિસને આવું બધું તમને ત્યાં શીખવાડે, બરાબર. સૈનિક સ્કૂલ જેવી એક સિમ્પલ વાત કરી હતી, સૈનિક સ્કૂલ જેવી. હવે વધારે વાત ના કરતાં આપણે વિડીયો લાંબો થઈ જશે, એટલે આપણે અહીંયા આપણા મેઇન ટોપિક પર જતા રહીશું, બરાબર, કે આની અંદર જે રજિસ્ટ્રેશન છે કઈ રીતે કરવું, બરાબર. હવે તમે બધા આ વેબસાઇટથી તો પરિચિત છો એવું મને લાગે જ છે, બરાબર. આ GSSY ગુજીન ક્રોમમાં લખશો એટલે સીધું આવી જશે આ ઢીંગલાવાળી વેબસાઇટ, ને આ ઢીંગલાને એ કર્યા પછી આપણે આને થોડું સ્ક્રોલ કરીશું, સ્ક્રોલ કરીને પછી થોડાક ઉપર જઈશું, આવું ઇન્ટરફેસ દેખાશે. અહીંયા જ્ઞાન સાધના આવું લખેલું આવશે, એમાં સૌથી આવું એપ્રુવલવાળું છે, ત્યાં આમાં વિદ્યાર્થીઓની એપ્રુવલને આ બધી પ્રોસેસ ચાલુ થવાની છે મિત્રો. આ ટોટલી પ્રોસેસ આ બટન્સની અંદર છે, બરાબર. મેં એને ખોલી દઈશ અને અહીંયાથી તમે જોઈ શકો છો, બરાબર. તો અહીંયા પ્રવેશ છે, આનો પોર્ટલ છે ચાલુ થઈ ગયું છે 26-27, બરાબર. હવે આમાં તમને કહી દીધું છે કે તમને ક્યાં તો આદર્શ નિવાસી વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળામાં ફાયદો મળશે રક્ષા શક્તિમાં, અને તમને સ્કોલરશિપ છે, બરાબર. એ સ્કોલરશિપ હમણાં વાત કરી હતી. આની અંદર વાત કરવામાં આવી છે કે આના માટે રજિસ્ટ્રેશન કરવા માટે શું કરવાનું, બરાબર. તો રજિસ્ટ્રેશન કરવા માટે આ છે એની અંદર લોગિન થવાના છે આમાં, બરાબર. પછી ચોઇસ ફિલિંગ વખતે આમાં આવવાનું રહેશે, બરાબર. એ શીખવાડી દઉં હમણાં. પહેલાં રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે એની જરા વાત કરી દઉં. રજિસ્ટ્રેશન કરવા માટે તમે અહીંયા આવશો, બરાબર. અહીંયા આવ્યા પછી તમારે શું કરવાનું રહેશે, તો તમારે જો આચાર્ય છે, બરાબર, કે એ ગમે તે છે, તો આચાર્ય ગમે તેનો ટીચર કોડ નાખશે, અને પછી કોન્ટેક્ટ નંબર, એટલે કે આચાર્ય પોતે છે વેરીફાઈ થશે, અને વેરીફાઈ થયા પછી તમારો અંદરથી લોગિન થશે ને જમણી બાજુ રજિસ્ટર એમાં આવશે ને એ રીતે ફોર્મ ભરી શકશે. પણ જો એવી રીતે નથી, એ OTP એનામાં આવશે પછી, હા, એમ ના થાય. પણ પછી એમ નહીં કરવું તો તમે આને બીજી રીતે પણ થઈ શકે છે. જે આ રજિસ્ટ્રેશન કરવા માટેનું છે, બરાબર, એ સિવાયની બીજી પ્રોસેસ એવી છે કે જો તમારો વિદ્યાર્થી ખાનગી શાળામાંથી હોય તો આની જે ગવર્મેન્ટવાળું છે એની નીચે બીજું બતાવેલું છે ખાનગીવાળું, બરાબર. એ બટન પસંદ કરશો ને એમાં સીધો CTS નંબર નાખશો તો આવું આવી જશે. હવે પછીની પ્રોસેસ સેમ ટુ સેમ ચાલશે. સળંગ જે ગવર્મેન્ટવાળા છે અને એનાથી લોગિન થવાવાળી, બરાબર. તો અહીંયા પહેલું શું આવશે, તો સ્ટુડન્ટ ડિટેલ્સ આવશે, પછી શું આવશે, એજ્યુકેશન ડિટેલ્સ આવશે, પછી શું આવશે, કેટેગરી ડિટેલ્સ આવશે, અને પછી કોન્ટેક્ટ એન્ડ સબમિશન. કોન્ટેક્ટમાં શું છે કે વિદ્યાર્થી છે એના વાલીનો નંબર નાખવાનો રહેશે, અને એના પર OTP જશે ને પછી બનાવવાનો આવશે. હવે આની વિગતો કેવી છે એ જરા દેખી લઈએ, ઓકે. આ જે છે એ કંઈક આવું દેખાય છે. અહીંયા આપણો CTS નંબર હોય છે, પછી અહીંયા આપણું નામ બનતું જશે. તમે જે રીતે નાખશો એમ, ફાધર એટલે કે પિતાનું નામ નાખવાનું રહેશે, પૂરું નામ લખવાનું છે, એન્ડ અટક લખવાનું રહેશે, બરાબર. તમે જે આખું નામ લખશો એ પ્રમાણે, બરાબર. અહીંયા જન્મ તારીખ ને એ નાખી દેશો, અહીં જેન્ડર નાખશો, અને પછી અહીંયા જન્મનું પ્રમાણપત્ર છે એ બરાબર એ અપલોડ કરવાનું રહેશે. જન્મનું પ્રમાણપત્ર અપલોડ કર્યા પછી એને પણ કેવું છે કે PDF છે, JPG છે, કે કોઈ પણ ફાઇલની અંદર ફોર્મેટમાં 5 MB થી વધુ ના જોઈએ, ઓકે મિત્રો. એ પછી તમારે અહીંયા નેક્સ્ટ પર સિલેક્ટ કરવાનું છે. હવે આ નેક્સ્ટ અત્યારે હાઇલાઇટ કેમ નથી લાગતું બ્લુ કલરનું, કેમ કે મેં આ વિગત ભરી નથી ત્યારે, એટલે કે તમે ભરશો પછી શું આવશે એ તમને વાત કરી દઉં છું, બરાબર. બીજા નંબરનું જે સ્ટેપ છે, એટલે કે બીજા નંબરનો ભાગ હતો એમાં શૈક્ષણિક વિગતો આવે છે કે આ વિદ્યાર્થી સળંગ કે કઈ શાળામાં ભણેલું છે, ક્યાં ક્યાં ભણ્યું છે, શું છે એ, બરાબર. અને સળંગ જો સરકારી કે ગ્રાન્ટેડમાં ભણેલો છે તો યસ ઓટોમેટિક આવી જશે, અને નો છે કે જે આપણે પસંદ કરી લેવાનું. આ વેરી ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. અને સળંગ RTમાં ભણેલું છે કે નહીં એ પણ ધ્યાન કરી લેવાનું છે. આ બે બાબત વ્યવસ્થિત ધ્યાન કરવાની છે, કેમ કે એની પર ડિપેન્ડ છે શાળા પસંદગી ચોઇસ ફિલિંગનું બટન ખોલવાની વિગતો, બરાબર. એ પૂરું થઈ જાય એટલે કે અહીંયા તમારે આ વિગતો કમ્પ્લીટ કર્યા પછી જવાનું રહેશે. નીચે આપેલું નેક્સ્ટ બટન છે અહીંયા જમણી બાજુ છે, બરાબર. એને તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર. પછી એ ક્લિક કરશો એટલે પછી ક્યાં જશે, તો જે કેટેગરી છે, કેટેગરીની અંદર દેખવા જઈએ તો જાતિ અંગેનું પ્રમાણપત્ર છે, કે એટલે કે વિદ્યાર્થીનું જે પણ કેટેગરીમાં આવતા હોય એનું પ્રમાણપત્રની PDF અપલોડ કરવાનું રહેશે, વ્યવસ્થિત વંચાય એવી, બરાબર. અને પછી એને PDF અપલોડ કરે પછી બીજા નંબરની PDF રહે છે જો બાળક ડિસેબિલિટી ધરાવતું છે, એટલે કે દિવ્યાંગ છે, તો દિવ્યાંગ હોય તો
એ દિવ્યાંગનું પણ સર્ટિફિકેટ છે અપલોડ કરવાનું રહેશે, બરાબર. એટલે કેટલા થયા? એક જન્મનું પ્રમાણપત્ર, એક જાતિનું પ્રમાણપત્ર, એક આ, અને એક સળંગ વિદ્યાર્થીએ સળંગ એક જ શાળામાં અભ્યાસ કર્યો છે, બરાબર, કે એ પ્રમાણેનું જે પ્રમાણપત્ર હશે એ છેલ્લું આવે છે. એમ કરીને કે કુલ કેટલા પ્રમાણપત્રો થશે? 4 અપલોડ કરવાના થશે. કેટલા? 4. એટલે આ જરા ધ્યાન જે તે શાળાના આચાર્ય પાસેથી મેળવી લેવાનું મિત્રો, હા, એવું કશું નથી, બરાબર. એના પછી શું કરવાનું રહેશે? તો આના પછી તમારે પાસવર્ડ જનરેટ કરવાનો રહેશે. એમાં તમારા પપ્પાના જે પેલું છે હાથ વગો ફોન હોય એનો મોબાઈલ નંબર એન્ડ એનો પાસવર્ડ જનરેટ કરવાનો થશે. પાસવર્ડ કઈ રીતે જનરેટ કરવો એ પણ સમજાવી દઉં. હવે આની અંદર તમે તમારી જે પણ રેસિડેન્ટલ છે, જિલ્લો છે, તાલુકો છે, એ બધી જ વિગતો ફિલઅપ કરી દેશો, બરાબર. એ પૂરો થઈ ગયા પછી તમારે એક મોબાઈલ નંબર નાખવાનો આવશે. મોબાઈલ નંબર નાખ્યા પછી શું છે કે મોબાઈલ નંબર નાખીને એ ઓટીપી આવશે અને ઓટીપી આવીને પછી પાછો વેરીફાઈ કરવાનો થશે. વેરીફાઈ કરશો એટલે તમારે મિનિમમ 8 અક્ષરનો પાસવર્ડ જનરેટ કરવાનો થશે. હવે તમારો યુઝર કોણ હતો? તો તમારો જે આ CTS એટલે કે જે આપણો આઈડી છે, બરાબર, 18 આંકડાવાળો, બરાબર, એ 18 આંકડાવાળો આપણો યુઝર રહેશે અને પાસવર્ડ તમે જનરેટ કરશો. દાખલા તરીકે અહીંયા હું લખી દઉં છું, આ ચેક બોક્સ એમ લખેલું છે, બરાબર. તેમાં પહેલો અક્ષર કયો છે? ચેક છે, એટલે કે C છે, બરાબર. તો દાખલા તરીકે પાસવર્ડ છે, તો પાસવર્ડમાં પહેલો P આવશે, બરાબર. પછી આ રીતે આખો આપણે બનાવી દીધો. પછી @ મારીશું, પછી 1 2 3 આ રીતે સ્ટુડન્ટનું નામ લખીશું. અહીંયા આ ઉદાહરણ તરીકે સ્ટુડન્ટનું નામ લખીશું, બરાબર. દાખલા તરીકે પ્રિન્સ છે, તો પ્રિન્સનો P કેપિટલ પાડી દઈશું, બરાબર, ગમે તે હશે, બરાબર. તો એનો એ તમારી પાડીને પછી @ 1 2 3 એમ કરીને પાડી દઈશું. એટલે આ રીતે કરેલો હશે વિદ્યાર્થીના નામ પર, તો એ પાસવર્ડ યાદ પણ સારો એવો રહેશે. અને પછી પાસવર્ડ બની ગયા પછી ક્યાં જવાનું છે? તો જેવો પાસવર્ડ બને એટલે એને એ જશે સીધું બ્લોકમાં જશે, બરાબર, તાલુકામાં. ત્યાં જઈને પછી એને ફરી પાછું જે તે શિક્ષક છે એ એપ્રુવલ આવશે અને એપ્રુવલ તાલુકામાંથી એપ્રુવલ આવશે, જિલ્લામાંથી એપ્રુવલ થશે અને પછી તમારું ચોઇસ ફિલિંગ ચાલુ થશે. ચોઇસ ફિલિંગ જેવું ચાલુ થાય 11 તારીખથી ચાલુ થઈ જવાના છે ઓલરેડી. એટલે બને એટલું ઝડપી એ કરી દેજો, બરાબર, અને એટલું વહેલું ચાલુ થાય. કેમ કે અહીંયા ચોઇસ ફિલિંગ માટે તો તમે સંખ્યા ઓછી છે, CET જેટલી નથી, એટલે ઝડપથી એપ્રુવલ થઈ જશે. અને જેવું થાય એટલે એવું તમારે ફરી પાછું દેખતા રહેવાનું અને ક્યાં જવાનું અને કઈ રીતે લોગિન થવાનું એ પણ વાત કરી દઉં તમને, બરાબર. હવે આપણે મૂળ વેબસાઇટ પર આવતું રહેવાનું છે. અહીંયા આપણી વેબસાઇટ પર પછી, બરાબર, આ વેબસાઇટ પર આવીને આપણે મૂળ ક્યાં હતા ત્યાં ફરી પાછો પહોંચી જવાનું રહેશે, બરાબર. અહીંયા આપણે ફરી આ રજિસ્ટ્રેશનવાળું બટન હતું એની પર જતા રહીએ અને અહીંયાથી ફરી પાછા હતા. હવે આપણે અહીંયા આપેલું મેં ક્યાંની વાત કરી હતી ત્યાં પહોંચી જઈએ આ લોગિન પર. હવે આમાં કેવું છે, ખાનગી શાળામાં છે એમાં વિદ્યાર્થીની વાલીની જવાબદારી છે રજિસ્ટ્રેશન કરવાની. સરકારી અને ગ્રાન્ટેડ શાળા છે એમાં આચાર્યની તમામની જવાબદારી રહેશે, બરાબર. એટલે કે શિક્ષક મિત્રોને બધા આવી જાય, એવું કશું નથી કે આચાર્ય સાહેબે બધું લઈ ખાધું છે, ઠીક છે. જવાબદારી સામૂહિક બધાની જ હોય છે, શિક્ષણમાં જોડાયેલા છીએ એટલે, બરાબર. હવે અહીંયા વાત કરીએ તો આ જે લોગિન છે, તો લોગિનની અંદર વાત કરવા જઈએ તો જે સ્ટુડન્ટ લોગિન છે બટન, બરાબર, આ બાજુનું, તેને હું ક્લિક કરીશ એટલે સ્ટુડન્ટમાં જઈશ, બરાબર. આ સ્ટુડન્ટ લોગિનને હું ક્લિક કરીશ ને પછી અહીંયા યુઝરને પાસવર્ડને નાખીને અને પછી અંદરની વિગત છે ફિલ કરીશું એટલે પછી શું કેવું આવશે? તો અહીંયા તમને દેખાઈ જશે આ બાજુની જે શાળાઓ હશે તમને અહીં ઉપર આપી દેવામાં હશે કે તમે આ ફલાણી યોજનાની અંદર આવ્યા છો તો તમે કઈ પસંદ કરવા માંગો છો. જો સ્કોલરશિપવાળું બટન પસંદ કરશો તો તમને કોઈ પ્રશ્ન નહીં રહે. આદર્શ નિવાસી શાળાવાળું બટન પસંદ કરશો તો અહીંયા બધી આદર્શ નિવાસી શાળાઓ આવી જશે, બરાબર. એમાંથી તમારે એને પસંદ કરીને રાઈટ સાઈડ લાવવાની છે ને નીચે લાવીને સબમિટ કરવાનું. આ કઈ પ્રોસેસ છે? તો શાળા પસંદગીવાળી પ્રોસેસ છે. કઈ છે? શાળા પસંદગીવાળી. આગળ મેં તમને સમજાવી કઈ પ્રોસેસ હતી? તો શાળા રજિસ્ટ્રેશન આ જે CGMSની જે રજિસ્ટ્રેશનની મેન છે એ કર્યા પછી પાસવર્ડ જનરેટ કરવાનો. પાસવર્ડ જનરેટ કર્યા પછી શું કરવાનું? તે એપ્રુવલમાં જશે અને એપ્રુવલ થયા પછી આ ખુલશે બટન અને આ ખુલે ત્યારે તમારે આ વિગત કરવાની રહેશે, બરાબર. કે આ તમે એમાંથી આદર્શ નિવાસી શાળામાં જવા માંગો છો કાં તો તમારું મેરિટ સારું હશે તો રક્ષાશક્તિ પણ આવશે, રક્ષાશક્તિમાં જવા માંગતો હોય તેમ. અને કોઈને એવું લાગે છે કે ભાઈ મારે 94,000 લેવા છે તો પછી 94,000 વાળામાં જશે. પણ કઈ શાળામાં જવું પડશે, ક્યાં જવું પડશે? એમ પેનલ થયેલી શાળા છે એમાં જવું પડશે. એના માટે મેં તમને વાત કરી દઈશ, બરાબર. એમ પેનલ થયેલી શાળાઓ પણ અહીંયા મળી જશે. હું તમને સમજાવી દઉં છું અને તમે એમ કહેશો તો હું તમને આ વિડીયો થોડોક લાંબો બને છે, થોડોક શોર્ટ્સમાં જ સમજાવી દઈશ એમ પેનલ થયેલી શાળાઓ. ઓકે. હવે એમ પેનલ થયેલી શાળાઓ જોવા માટે આપણે અહીંયા ક્લિક કરવું રહેશે. આ જમણી બાજુ 3 લીટા દેખાય ને ત્યાં એમાંથી જઈને પછી પાછા ક્યાં જવાનું રહેશે? તો અહીંયા સ્કૂલ લિસ્ટ છે ને એમ દેખાય છે ને એની પાસે જશું, બરાબર. તો સ્કૂલ લિસ્ટની પાસે ગયા એટલે સ્કૂલ લિસ્ટ મુખ્યમંત્રી જ્ઞાન
સાધના મેરિટ સ્કોલરશિપ યોજના એમ લખે છે ને એ આ બધી યોજનાની અંદર જે દેખાય છે ને આ બધી શાળાઓ એ દાખલા તરીકે ગુજરાત બોર્ડનું છે તો ગુજરાત બોર્ડમાં જશું, બરાબર. ટાઈપ્સ મીન્સ તમે કયા પ્રકારની શાળાની અંદર એડમિશન લેવા માંગો છો, મોડેલ સ્કૂલની અંદર આ કે ડિપાર્ટમેન્ટ MDM સ્કૂલ કે કઈ લોકલ બોડી કે ગ્રાન્ટેડ એડ. માન લો તમે ગ્રાન્ટેડ એડની અંદર હવે પૈસા વધારે ક્યારે મળે કે તમે પ્રાઇવેટ સ્કૂલની અંદર એડમિશન લો ત્યારે, બરાબર. પ્રાઇવેટ સ્કૂલની અંદર તમારે જવું છે તો કયા જિલ્લાની અંદર છો તમે, ઉદાહરણ તરીકે હું તમને કહી દઉં કે હું વાત કરું છું પંચમહાલ જિલ્લાની અંદર એવી કઈ કઈ સ્કૂલો છે તો વ્યૂ એમ કરીને આપી દઉં છું. તો હું જ્યારે આ નીચે આપેલી સ્કૂલો છે આ સ્કૂલોમાં એડમિશન લઈશ ત્યારે મને 94,000 મળશે પૂરા, બાકી નહીં મળે. ઓકે મિત્રો, વિડીયો ગમે છે વિડીયોને લાઇક કરજો. કોઈ પણ ટોપિકમાં કન્ફ્યુઝ હોય તો મને કોમેન્ટ અવશ્ય કરજો. આપણે તમને સહકાર આપવાનો પ્રયત્ન 100% કરીશ. જય હિન્દ. ફરી મળીશું.